નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। કારતક સુદ 11 એટલે તુલસી વિવાહનો પાવન દિવસ। આ પવિત્ર તહેવારની સમગ્ર દેશમાં ઉજવણી થતી હોય છે, ત્યારે પોરબંદરમાં પણ તુલસી વિવાહની ભવ્ય ઉજવણી થશે, જેમાં સાંદીપની આશ્રમ ખાતે યોજાનાર ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના ભવ્ય વિવાહની ચાડેરી ચાંદ રાજપૂત સમાજના પ્રમુખ દ્વારા જોડવામાં આવશે। તુલસી વિવાહ નામની આ ઉત્સવમાં હિન્દુ પંચાંગના કારતક મહિનાની સુદ એકાદશીના દિવસે વિધિવત માતા તુલસીના છોડની ભગવાન વિષ્ણુના સ્વરૂપ ગણાતા શાલિગ્રામ સાથે પરણાવવામાં આવે છે। આ દિવસે વિવાહ, લગ્ન આદિ શુભ કાર્યક્રમો માટે અશુભ ગણાતા ચાતુર્માસનો પણ અંત આવે છે। આ વિવાહ સાથે ભારતમાં લગ્નની મોસમનો ફરી પ્રારંભ થાય છે, ત્યારે પોરબંદરમાં પણ તુલસી વિવાહ નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાય છે। ત્યારે આ બીજા વર્ષે સાંદીપની આશ્રમ ખાતે ભાગવત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના માર્ગદર્શનમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી થશે, જેમાં સાંદીપની આશ્રમ ખાતે યોજાનાર ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના ભવ્ય વિવાહની ચાડેરી ચાંદ રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા દ્વારા જોડવામાં આવશે। ગત વર્ષે પણ આ પ્રકારે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને વાજતે ગાજતે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહ યોજાયા હતા। આ વર્ષે પણ રંગે ચંગે આ ધાર્મિક કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે, જેમાં 11 અને તારીખ 2 નવેમ્બર ને રવિવારના રોજ ભાવેશ્વર મહાદેવના સાનિધ્યમાંથી સાંજે 6 વાગ્યે ચાડેરી ચાંદનું રાજભા જેઠવાની આગેવાનીમાં પ્રયાણ થશે। ત્યારે તુલસી વિવાહના ચાનૈયાઓ માટે વાહનમાં બસની નિઃશુલ્ક વ્યવસ્થા સુદામા ટ્રાવેલ્સ તરફથી રાખવામાં આવી છે। ત્યારે પોરબંદરના સૌ નગરજનોને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા રાજભા જેઠવા અને આયોજક ગ્રુપ દ્વારા ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ છે, ત્યારે પોરબંદર સાથેનું સરદાર વલ્લભભાઈ પટેલનું ઐતિહાસિક સ્મરણ યાદ આવે છે, કારણ કે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જ કીર્તિ મંદિરનું લોકાર્પણ કર્યું હતું। ચાલો વધુ વિગત જાણીએ ગુજરાત ન્યૂઝ પોરબંદરના ખાસ અહેવાલમાં। આજે 31 ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રની અખંડિતતાના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે પોરબંદર જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો સાથે ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે। પોરબંદરનું જોડાણ સરદાર સાહેબ સાથે એક ઐતિહાસિક ક્ષણ દ્વારા જોડાયેલું છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ નજીક નિર્મિત પાવન કીર્તિ મંદિરનું લોકાર્પણ સ્વયં સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે 27 મે 1950ના રોજ કરવામાં આવ્યું હતું। પ્રતિવર્ષ અહીં ગાંધી જયંતિ અને શહીદ દિન નિમિત્તે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન થાય છે। આ ઐતિહાસિક ક્ષણની યાદગાર તસવીરો આજે પણ કીર્તિ મંદિર ખાતે પ્રદર્શિત છે, જે સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજી અને દેશની એકતાના શિલ્પી સરદાર પટેલના અમર સ્મરણોને તાજા કરે છે। મહાત્મા ગાંધીજીને આગા ખાન પેલેસમાં 1944-45માં નજરકેદમાંથી છોડાયા પછી રાજરત્ન શેઠ શ્રી નાનજી કાલિદાસ મહેતાએ પૂજ્ય બાપુને થોડા સમય
પંચગીની રોકાવા આગ્રહ કર્યો હતો. આ નિવાસ દરમિયાન નાનજી શેઠે પૂછ્યું બાપુ સમક્ષ પોરબંદરની પ્રજાની અને પોતાની પૈતૃક ઘર પાસે સુંદર સ્મારક બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી મહાત્મા ગાંધીજીએ પોતાનું ઘર શેઠ શ્રી નાનજી કાલિદાસ મહેતાને વેચવાની સંમતિ આપી અને પોતાનો પાવર ઓફ એટર્ની માણેકલાલ અમૃતલાલ ગાંધીને આપ્યો હતો. આ જન્મસ્થળ મેળવ્યા પછી નાનજીભાઈએ ત્યાં અદ્ભુત સ્મારક બનાવડાવ્યું અને તેને આપણે કીર્તિ મંદિર તરીકે ઓળખીએ છીએ. જે તે સમયે તેનો ખર્ચ 5 લાખ રૂપિયા થયો હતો. ગાંધીજીના 79 વર્ષના જીવનને સન્માન આપતું 79 ફૂટ ઊંચું આ કીર્તિ મંદિર દરેક પોરબંદરવાસીઓ માટે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. ત્યારે લોખંડી પુરુષ સરદાર પટેલના હસ્તે લોકાર્પણ થયું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં તેમજ શહેર કક્ષાએ રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણીના ભાગરૂપે રન ફોર યુનિટીનું આયોજન ધી દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટથી શરૂ થઈ SVP રોડ, રામ ગેસ્ટ હાઉસ, ભાવેશ્વર મંદિર, સત્યનારાયણ મંદિર, ફ્રેન્ચ પેટ્રોલ પંપ, MG રોડ, હાર્મની સર્કલ, યુગાન્ડા રોડ અને સરદાર પટેલ ચોક રેલવે સ્ટેશન સર્કલ સુધી યોજાઈ હતી. અને રેલવે સ્ટેશન સર્કલ પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા કલેક્ટર SD ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી BB ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર હસમુખભાઈ પ્રજાપતિ, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવાના સંકલ્પ સાથે એકતા શપથ લેવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ છે. ત્યારે લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આજે તારીખ 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ પોરબંદર ખાતે સરદાર પટેલની પ્રતિમાને હાર તોરા કરી અને મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. અને ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, રેલવે સ્ટેશન રોડ પર આવેલા પ્રતિમાને હાર તોરા કરવામાં આવ્યા હતા. આ તકે લેઉવા પટેલ સમાજના આગેવાનો, સમાજના ભાઈઓ અને બાળકો જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં મુખ્ય બજાર ગણાતા વિસ્તારમાં આવેલા જાહેર શૌચાલયના નવીનીકરણની કામગીરી થઈ રહી છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી આ કામગીરી બંધ હોવાથી વેપારીઓ અને શહેરીજનોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદર શહેરના મુખ્ય બજાર ગણાતા સુદામા ચોક વિસ્તારમાં વેપારીઓ અને શહેરીજનો માટે જાહેર શૌચાલય ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. નગરપાલિકાના તંત્ર દ્વારા રાણીબાગ તેમજ હાથી ટાંકી વિસ્તારમાં વર્ષો પૂર્વે શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ શૌચાલય બિસ્માર બની જતા મનપા દ્વારા તેમનું નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ શૌચાલયની નવીનીકરણની કામગીરી છેલ્લા ઘણા દિવસોથી બંધ હોવાથી સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરી પૂર્ણ કરવા માંગ કરી હતી. પોરબંદરમાં હાલમાં જે જાહેર શૌચાલયને જે માણસો બહારગામથી આવતા હોય, અમુક વેપારીઓ હોય, એને બાથરૂમ કે ટોયલેટ જવું પડતું હોય, તો આજે રાણીબાગની અંદરમાં હતું એ પણ પાણીને ટણે બંધ છે. એનું હજાર કામગીરી બંધ છે. પછી એક હાથી ટાંકી પાસે હતું એનું ડિમોનેશન કરી નાખ્યું, એટલે એ પણ બંધ છે. એટલે કામગીરી નથી. તો આ માણસોને તકલીફ પડે તો વહેલી તકે આનું કામગીરી ચાલુ કરી અને વહેલામાં વહેલું જો આ ચાલુ કરે તો ગરીબ માણસો બિચારા ગામડામાંથી આવતા હોય અને અહીંયા કોઈને અજાણા વ્યક્તિ હોય અને ખબર ન હોય તો એ બિચારા ઘૂમરા મારે કાંઈ એસટી વ્યા જાય અને આમ જૂની કોર્ટમાં વ્યા જાય. એટલે આમાં તકલીફ પડે છે અડકે પડકેના માણસોને, વેપારીઓને. તો વહેલી તકે ચાલુ કરો. હાથી ટાંકી તેમજ રાણીબાગ વિસ્તારમાં શૌચાલય કામગીરી બંધ હોવાથી આ વિસ્તારમાં વેપારીઓ અને શહેરીજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે વેરાની ભરપાઈમાં વળતરનું આજે છેલ્લો દિવસ હોવાથી આજે રજાના દિવસે પણ વેરાની ભરપાઈ માટે કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
પોરબંદર મહાનગરપાલિકા કચેરી દ્વારા વેરાની ભરપાઈ માટે રિબેટ સ્કીમના દિવસોમાં વધારો થયો હતો। આજે 31 ઓક્ટોબરના વેરાની ભરપાઈમાં વળતર સ્કીમનો છેલ્લો દિવસ હોવાથી રજાના દિવસે પણ મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા વેરાની ભરપાઈ કામગીરી શરૂ રાખવામાં આવી હતી। મહાનગરપાલિકા વેરા વિભાગ દ્વારા નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે રજાના દિવસે પણ વેરાની ભરપાઈની કામગીરી શરૂ રહેતા અનેક શહેરીજનો રજાના દિવસોમાં પણ વેરાની ભરપાઈ કરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના પક્ષી અભયારણ્યની નિર્જીવ દિવાલ ઉપર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વન્ય સૃષ્ટિ અને પક્ષીઓના અવનવા ચિત્રો વન વિભાગના દિશા નિર્દેશ પ્રમાણે દોરવામાં આવી રહ્યા છે, જેનાથી પથ્થરની નિર્જીવ દિવાલ પર પક્ષીઓના કલબલાટ જીવંત થયો છે। પોરબંદરનું પક્ષી અભયારણ્ય એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે, જે શહેરના મધ્યમાં આવેલું છે। આ અભયારણ્ય 9.33 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે અને 150થી વધુ પ્રજાતિઓના પક્ષીઓનું ઘર છે। તે યાયાવર પક્ષીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, ખાસ કરીને શિયાળા દરમિયાન જ્યારે દેશ વિદેશના પક્ષીઓ અહીં ઉડી આવે છે, જેથી આ પક્ષી અભયારણ્યમાં જોવા મળતી પક્ષીઓની પ્રજાતિઓમાં મોટી અને નાની ચોટલી, કાજિયા, બગલો, પીળી ચાંચ ઢાંક, શક્કરખોરા, સુઘરી અને દૂધરાજ જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ફરવા માટે આવે છે, જેથી મહાનગરપાલિકા દ્વારા અવનવા ચિત્રો વન વિભાગના માર્ગદર્શન નીચે દોરવામાં આવી રહ્યા છે। મારું નામ મકવાણા અશોકભાઈ પીઠાજી છે। અમારે પોરબંદર પેન્ટર એના આર્ટિસ્ટ એસોસિએશનના પ્રમુખ છે। પોરબંદર મહાનગરપાલિકાના સ્વચ્છતા અભિયાનને અનુલક્ષી પક્ષી અભયારણ્ય વોલ પેઇન્ટિંગનું કામ અમારા મેન પેન્ટર બીકે ઢાકેચાભાઈ તેમજ હિતેશભાઈ, અશોકભાઈ સૌ સાથી મિત્રો સાથે લગભગ માનો ને પક્ષી અભયારણ્યમાં 90થી 95 જેટલા ચિત્ર પેઇન્ટિંગ કર્યા છે। આપણે ચૌહાણ સાહેબના સહકારથી, ચૌહાણ સાહેબની માર્ગદર્શન નીચે અમે આ બધું કામ કરીએ છીએ। क्या पक्षी चित्र दौरा એ સિવાય બીજા क्या ચિત્રો દોર્યા પક્ષી સિવાય? એટલે નેચરલ ગ્રામ્ય વિસ્તારના બનાવ્યા છે, બરડા ડુંગરના લગતા એને પણ અભિયાનના બનાવ્યા છે, એવી રીતે બનાવ્યા છે। કઈ જગ્યાએ બનાવ્યા આના સિવાય? હા, બસ આ જ જગ્યાએ છે। અભયારણ્યની જે દિવાલ છે એ બધી આ લઈ લીધી। પછી લેડી હોસ્પિટલ છે, ત્યાં ઓપરેશન શેડ્યુલ કરેલું છે। આ અભયારણ્ય પોરબંદરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને પણ દર્શાવે છે। પોરબંદરને પક્ષીનગર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે શિયાળાના 4 મહિનામાં લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ અહીં આવે છે। આ દિવાલ પર પર્યાવરણ જાગૃતિને લગતા ચિત્રો દોરવામાં આવ્યા છે, જે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું મહત્વનું માધ્યમ બની શકે છે। આવા ચિત્રો દ્વારા વૃક્ષારોપણ, પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર લોકોનું ધ્યાન દોરવામાં આવે છે। નિપુર પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે મોરના 7 બચ્ચાનું વન વિભાગ દ્વારા જતન કરવામાં આવી રહ્યું છે, જેના માટે વેટરનરી તબીબના માર્ગદર્શન હેઠળ દરરોજ ખોરાક પૂરો પાડવામાં આવી રહ્યો છે। આગામી સમયમાં બચ્ચાને પાખો આવશે ત્યારે તેને કુદરતના ખોળે મુક્ત કરવામાં આવશે। પોરબંદર વન વિભાગના પક્ષી અભયારણ્ય ખાતે તારીખ 3/10/2025ના રોજ વિસાવડા રાઉન્ડના કાંટેલા ગામમાંથી વનરાજભાઈ ઓડેદરા મારફતે અમને એક મોરના બચ્ચાનો રેસ્ક્યુ કોલ મળેલ, જે અનુસંધાને અમારી રેસ્ક્યુ ટીમ કાંટેલા ગામ ખાતે જઈ અને મોરના કુલ 7 બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવેલ। આ જે બચ્ચા છે એ બિલકુલ 5 થી 10 દિવસના હોય અને એમનું સફળતાથી રેસ્ક્યુ કરી અને પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે રાખવામાં આવેલ છે। હાલમાં આ બચ્ચા તંદુરસ્ત છે। ટૂંક સમયની અંદર એમને ડૉક્ટરની દેખરેખ નીચે ખુલ્લા જંગલ વિસ્તારમાં બરડા અભયારણ્યમાં મુક્ત કરવામાં આવશે। હાલમાં એમનું વેટરનરી ડૉક્ટરની સૂચના મુજબ એમનો જે રૂટીન જે ફૂડ ચેન છે એ ફૂડ ચેન મુજબ એનો ડાયટ ચાર્ટ બનાવી અને એને ખોરાક આપવામાં આવે છે। રેસ્ક્યુ કઈ રીતે? માતા ક્યાં છે? કેવા સંજોગોમાં?
રેસ્ક્યુ કોલ મળેલ જે અનુસંધાને માહિતી મળેલ કે એમની જે માદા મોર જે છે કે જે ઢેલ છે એ એમના બચ્ચાને મૂકી અને કોઈ અગમ્ય સ્થળે મતલબ જતી રહેલ હોય એમના માળા વિસ્તારની અંદર છેલ્લા 2-3 દિવસથી માદા મોર આવેલ ના હોય, જેથી આ બચ્ચા મતલબ એની માતાની સંભાળ વગર મરી જવાની શક્યતા હોય, જેથી કરીને એમનું રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલ છે. પોરબંદરના સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક દેવની જન્મ જયંતિ નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંત શ્રી ખાનુરામજી અને પૂજ્ય માતા સાધણીજીના મંદિરે પ્રભાત ફેરીનું શાહી સ્વાગત કરાયું હતું. શ્રી ગુરુ નાનક દેવજીની જન્મ જયંતિ નિમિત્તે પ્રભાત ફેરીનું પોરબંદર થલહી સાહેબ દ્વારા શાહી સ્વાગત કરવામાં આવેલ હતું. ગુરુ નાનક દેવજીની જન્મ જયંતિ નિમિત્તે શ્રી ગુરુ નાનક મંદિર દ્વારા દરરોજ વહેલી સવારે પોરબંદરના અલગ અલગ સિંધી સમાજના વિસ્તારોમાં સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવેલ હતું. તે નિમિત્તે ગુરુ નાનક દેવજીની પ્રભાત ફેરી સંત શ્રી ખાનુરામ અને પૂજ્ય માતા સાધણીજીના મંદિરે મેમણવાડા ખાતે પ્રભાત ફેરી સાથે આવેલ સર્વ સંગતનું શાહી સ્વાગત સંત શ્રી ખાનુરામજી, પૂજ્ય માતા સાધણીજી મંદિરના ગાદીપતિ સંત મુલણ શાહ ભારતી માતા તેમજ મંદિર પરિવારના સતીશભાઈ, રાજાભાઈ અને સુનિલ કુમારના પરિવાર સાથે સર્વ સંગતનું પુષ્પવર્ષા સાથે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તો વહેલી સવારે સત્સંગ કીર્તન સાથે પૂજ્ય માતા સાધણીજીની ધૂની અરદાસ સાથે ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી. ત્યારબાદ આરતી સાહેબ પછી ભારતી માતા દ્વારા પલ્લવ સાહેબ સાથે પ્રભાત ફેરીમાં સામેલ સર્વ સંગતને પ્રસાદીનું વિતરણ કરવામાં આવેલ હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ સેવા કાર્યો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે સમય ગ્રુપ નામની સંસ્થા દ્વારા શ્રી જલારામ બાપાના દેને કો ટુકડો ભલો લેને કો હરિનામ આ ઉક્તિની સાર્થક કરી હતી. ભોજન પ્રસાદી માટે સમગ્ર વિશ્વમાં જલારામ બાપાનું નામ જાણીતું છે, ત્યારે 226મી જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે પોરબંદરના સમય ગ્રુપ દ્વારા પરમહંસોને, અંધ, અપંગ અને શ્રમિક પરિવારના બાળકોને શ્રી જલારામ બાપાનું અતિશય પ્રિય પ્રસાદ ભોજન કરાવ્યું હતું, જેમાં સમય ગ્રુપના યુવાનો શહેરના અલગ અલગ વિસ્તારોમાં કે જ્યાં પરમહંસો, નિરાધાર તથા દિવ્યાંગ અને શ્રમિક પરિવારના બાળકોને ભોજન કરાવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વાલ્મીકી સમાજના મહિલાને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે, ત્યારે પોરબંદરના આગેવાનોએ રૂબરૂ જઈ મહિલા મંત્રીની શુભેચ્છા પાઠવી હતી. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પદભાર સંભાળતા દર્શનાબેન વાલ્મીકી સમાજનું ગૌરવ વધાર્યું છે, ત્યારે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના પોરબંદર જિલ્લા અધ્યક્ષ જીતુભાઈ પુનાણી તેમજ મંત્રી કિરણભાઈ પુનાણી તથા ખજાનચી જયેશભાઈ ઠાકેચા તેમજ ગુજરાત રાજ્યના અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના અધ્યક્ષ વિશાલભાઈ ગોહિલ તથા દિલીપભાઈ ચૌહાણ સહિતનાઓએ શુભકામનાઓ પાઠવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 4 માસ પૂર્વે સગીરા પર ગેંગરેપની ઘટના બની હતી, જે મામલે મુખ્ય આરોપીએ જામીન અરજી મૂકી હતી, ત્યારે કોર્ટે આરોપીની આ અરજી રદ કરી છે. પોરબંદરમાં રહેતી એક સગીરાની ગત તારીખ 22 જુલાઈની રાત્રિએ જીઆઈડીસી વિસ્તારમાં રહેતા જયરાજ દિલીપભાઈ સુંડાવદરા નામના શખ્સે નાસ્તો કરવા બહાર જવાનું કહી લલચાવી ફોસલાવી કારમાં અપહરણ કરી અને અન્ય શખ્સો સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે પોલીસે જયરાજ તેમજ મલ્હાર રઘુવીર ચૌહાણ તથા રાજુ લખમણ મુડિયાશિયા સહિતનાઓની ધરપકડ કરી હતી અને જેલ હવાલે કરાયા હતા, જે પૈકી મુખ્ય આરોપી જયરાજે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં પોતે નિર્દોષ હોવાનું જણાવી રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા માટે અરજી દાખલ કરી હતી, જેમાં પબ્લિક પ્રોસિક્યુટર એસબી જેઠવા દ્વારા જામીન અરજીની વિરોધ કરી દલીલો કરાઈ હતી, ત્યારે એડિશનલ સેશન જજ પીએચ શર્મા દ્વારા આરોપીની જામીન અરજી નામંજૂર કરાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના રાણાવાવ ગોપાલપરા વિસ્તારમાંથી વરલી મટકાના આંકડાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે રાણા કંડોળા ગામના શૈલેષ ભીખુ ચુડાસમા નામના શખ્સને વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના મોટવાડા ગામે એક શખ્સ જાહેર રોડ પરથી છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે અડવાણા ગામના માલદે કાના પરમાર નામના શખ્સને છરી સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના કસ્તુરબા ગાંધી રોડ નજીકથી એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે નામચીન બુટલેગર અનિલ ઉર્ફે અન્યો પરસોત્તમ વટિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જો કે અન્યો પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.